સુરત જિલ્લામાં રાજીવ ગાંધી સેવા કેન્દ્ર અને શૌચાલયના બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાઈ રહ્યું છે તેમજ ધીમું બાંધકામ થઈ રહ્યું છે, જે અંગે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા દર્શન નાયકે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી। સુરત જિલ્લાના બારડોલી, ચોર્યાસી, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા અને ઉમરપાડા તાલુકામાં સાલ 2011-12, 2012-13 તેમજ 13-14 દરમિયાન જુદા જુદા ગામોમાં 196 રાજીવ ગાંધી સેવા કેન્દ્ર બાંધવાના કામો મંજૂર કરવા ગ્રાન્ટ ઠરાવવામાં આવી હતી, જેમાંથી હાલ 196 સામે માત્ર 16 રાજીવ ગાંધી સેવા કેન્દ્ર તૈયાર થયા છે, જેમાં 64ની કામોની કામગીરી ચાલુ છે। આમ ધીમી ગતિએ થઈ રહેલા બાંધકામ અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ ઉઠાવાયો હતો। આ ઉપરાંત સુરત જિલ્લાના 9 તાલુકામાં બીપીએલ તથા એપીએલ મળી 93,886 શૌચાલય બનાવવામાં આવનાર હતા, જેમાં આજ સુધી 9 તાલુકામાં માત્ર 9,609 શૌચાલયો તૈયાર છે। આમ સમગ્ર પરિસ્થિતિ પરથી જણાય છે કે કામગીરી કાચબા ગતિએ ચાલે છે, જે અંગે સુરત જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા દર્શન નાયકે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 25 વર્ષથી આ ગુજરાતમાં વહીવટ ચલાવે છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસના નામે જાહેરાતો કરે, ખાતમુહૂર્ત કરે, પરંતુ જે પ્રમાણે યોજનાનું ખાતમુહૂર્ત થયા પછી અમલીકરણ થવું જોઈએ એ અમલીકરણના નામે મીંડું હોય છે, અને એના કારણે યોજનાનો જે લાભ છે એ છેવાડાના માનવી સુધી પહોંચતો નથી। સુરત જિલ્લામાં ખાસ કરીને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ 2011-12, 2012-13, 2013-14 માં લગભગ 196 જેટલા રાજીવ ગાંધી ભવન કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યા હતા। નરેગા હેઠળ આ કામગીરી કરવામાં આવે છે, પરંતુ તાલુકા પંચાયતના ટીડીઓ હોય, તલાટી હોય કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી હોય, એમની બેદરકારીને કારણે ફક્ત 16 જેટલા સુરત જિલ્લામાં 16 જેટલા રાજીવ ગાંધી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે। એક રાજીવ ગાંધી કેન્દ્રની કિંમત 15 લાખ રૂપિયાની આસપાસ હોય છે। એક હોલ હોય છે, અંદર મોટો હોલ હોય છે, કિચનની સુવિધા હોય છે, ડ્રેસિંગ રૂમ, સંગીતના સાધનો સાથે અમુક સિસ્ટમવાળી રાજીવ ગાંધી સેવા કેન્દ્ર બનાવવામાં આવે છે, જેનાથી ગામનો પણ વિકાસ થાય ને ગામના નાના મોટા પ્રસંગો પણ એમાં કરી શકાય। પરંતુ આ દુઃખની બાબત છે કે 180 આજ દિન સુધી બન્યા નથી, અને કયા અધિકારીની આ બેદરકારી છે। બીજી જેવી વાત, સ્વચ્છતા મિશન હેઠળ એપીએલ બીપીએલના લગભગ સુરત જિલ્લામાં 93,000 જેટલા એપીએલ બીપીએલનો સર્વે કરવામાં આવ્યો કે એના શૌચાલયો બન્યા નથી।